બોટાદના મોટા શહેરના પાળિયા રોડ ઉપર આવેલ એસજે દાણી સ્કૂલ ખાતે બિનવાર્ષિક કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં બોટાદ પોલીસ સ્ટેશન તથા એસજે દાણી સ્કૂલના શિક્ષકગણ તથા એસપીસીના બાળકો આજે પ્રથમ દિવસે વિશિષ્ટ વિપુલભાઈ જમોર દ્વારા બાળકોના માનવ ઘડતર વિશે અલગ અલગ બાળકો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને વાંચવાની ટેવ વર્ગ ચર્ચા કેમ્પની સસ્તા પર્યાવરણની જૂથ પ્રવૃત્તિ તથા વૃક્ષારોપણ વગેરેની માનવ ઘડતર અને જરૂરિયાત મુજબની માહિતી આપવામાં આવી હતી। બાળકોને પ્રાર્થના બ્રીફિંગ મારો હીરો વિદ્યાર્થીઓના પોતાના રોલ મોડલ વિશે વાત કરવામાં આવી અને બાળકોને રોજ અલગ અલગ યોગ અને કસરત કેવી રીતે કરવાની તે કરાવી અને માહિતી આપી હતી। અને હું બોટાદમાં રહું છું। મોટિવેશન ટ્રેનિંગ, કાઉન્સેલિંગ અને બાળ ઘડતરની ઘણી બધી પ્રવૃત્તિઓ કરું છું। સાથે સાથે ઝૂંપડપટ્ટીના બાળકોને ફ્રીમાં ભણાવું છું। પણ આજે ખાસ મારા વડીલ પરમ મિત્ર એવા અરવિંદભાઈનો પોલીસ વિભાગમાંથી ફોન આવ્યો અને પોલીસ દ્વારા એસપીસીની એક સરસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જેના દ્વારા ખાસ આ સ્કૂલમાં સરસ મજાની એટલે કે એસજે દાણી પ્રાથમિક શાળા જે બોટાદમાં આવેલી છે એમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને જેમાં બાળકોને સરસ મજાનો પોલીસનો ગણવેશ આપીને એનામાં જુસ્સો જગાડવાનું કામ મેં આજે કર્યું। સાથે સાથે બાળકમાં એક સરસ મજાનો ડિસિપ્લિન આવે, બાળક નિરોગી કેમ રહે, બાળકમાં અલગ અલગ પ્રકારની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય, એના માટે મેં આજે મોટિવેશન ટ્રેનિંગ આપવામાં આવી। સાથે સાથે બાળકોને ઘણા બધા પ્રશ્નો કર્યા, બાળક પણ ચિંતામુક્ત બને। કેમ કે જોવા જઈએ તો આ 8મા ધોરણના બાળકો ઘણા બધા નાના નાના બાળકોને એટેક આવી રહ્યા છે અને આત્મહત્યાઓ કરી રહ્યા છે। એના સામે આ સરકારશ્રીનો અને પોલીસ વિભાગનો બહુ સરસમાં સરસ સારો પ્રયાસ છે, જેને હું બિરદાવું છું। અને મને પહેલા દિવસે બોલાવ્યો, જેની મને બહુ સરસ ખુશી થઈ, જેનાથી બાળકમાં અલગ અલગ ઉર્જાનો સંચાર થશે, જેનાથી બાળક નિર્ભય રીતે પોતાનું કૌશલ્ય શક્તિ વિકસાવી શકશે। તો ખાસ આ કાર્યક્રમથી ખૂબ જ સારું રહ્યું। આજ અમને વિપુલભાઈ જમોર દ્વારા જીવન અંગેની માહિતી આપવામાં આવી। એ માહિતી જાણીને અમને ખૂબ ખુશ થયો। આજે હું એસજે શ્રીમતી સૂર્યાબેન જમુભાઈ દાણીમાં અભ્યાસ કરું છું। હું ધોરણ 8 અભ્યાસ કરું છું। આજે એસપીસી અંતર્ગત બિન નિવાસી પ્રથમ કેમ્પ હતો, તેમાં વિપુલભાઈ જમોર કરીને એક સર આવ્યા હતા। તેમને અમને જીવનના અંતર્ગત ઘણું બધું માહિતી આપી હતી। તેમને તો શરીરમાંથી કેમ ગુસ્સો બહાર કાઢવો, પછી ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને હસતા રહેવાનું અન્ય બધું શીખડાયું। વિદ્યા ભારતી ટ્રસ્ટ સંચાલિત સૂર્યાબેન જમુભાઈ દાણીમાં પ્રાથમિક શિક્ષકમાં અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં બિન નિવાસી શૈક્ષણિક કેમ્પ પોલીસ અધિક્ષકની નેજા નીચે આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં આજે પ્રથમ દિવસે વિપુલભાઈ જમોર દ્વારા મોટિવેશનલ સ્પીકર છે, જેમના દ્વારા આજે એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો, જેમાં આજના સમાજમાં જે બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જાતને નુકસાન પહોંચાડે છે, એમાં બાળકોને પ્રગતિમાં આગળ વધી શકે અને એમનો વિકાસ થાય એના માટે ખૂબ સરસ રીતે પ્રવૃત્તિઓ પણ કરાવી અને તેઓને માર્ગદર્શન પણ આપ્યું છે। ભોધાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।